રાજકોટના ચકચારી બનેલી અમિત ખૂટની આત્મહત્યા પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। એક સગીરાએ અમિત ખૂટ નામના યુવાન પર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો હતો। રાજકોટ પોલીસે સગીરાની ફરિયાદ લઈને ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ તપાસ પહેલા જ અમિત ખૂટે પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તેવી વાત સામે આવી હતી। આત્મહત્યા પ્રકરણના મામલામાં એફએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી। મૃતક અમિત ખૂટે વાડી નજીક આવેલ નાલા પાસે લીમડાના ઝાડ ડાળી પર આવેલ દોરડા વડે આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી છે। મૃતક અમિત ખૂટ લોધિકા રોડ પર આવેલ પોતાની વાડી નાલામાં લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાધો। લીમડાના ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી જોવા મળી છે। એફએસએલની ટીમના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મૃતકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો। ઝાડના થડ પાસે મૃતકના ચપ્પલ પણ જોવા મળ્યા છે। ગોંડલ તાલુકાના ઇન્ચાર્જ પીઆઈએસસી ડામોર એલસીબી સહિત પોલીસની સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે। મૃતકના મૃતદેહને ઝાડી પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો। લીમડાના ઝાડ પરથી બે કોથળીઓ જોવા મળી હતી જે ચેક કરતા તેમાંથી એક સાલ, વેફર, બિસ્કિટ અને ફાકી મળી આવેલ હતા, જેમાં એક કાગળમાં મળી આવેલ હતો જેમાં લખેલું હતું કે આ મારા ઘરના નંબર છે અને કોઈ હેરાન ના કરતા ઉમેશ કાકા મિતેશભાઈ લખેલું મળી આવ્યું હતું। રીબડાના ગોવિંદભાઈ સકપરિયાએ અનિરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા હતા। ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજાનું કાવતરું હોવાના સકપરિયાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ઘટના સ્થળે પહોંચ્યા। ગત ધારાસભાની ચૂંટણી સમયે મૃતક યુવક અમિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના સમર્થનમાં હતો। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ઘટના સ્થળે પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી છે। મારું નામ ગોવિંદભાઈ સકપરિયા, રીબડા ગામ। મારા શેઢાની જ વાડી છે જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને, આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો। આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે। વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે। અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે। આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત। આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે। દુષ્કર્મ હાવ ખોટું છે, ઊભું કરેલું એનું કાવતરું છે। કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું, આ બધી એની ગોઠવેલી છે ને, છોકરીઓ બધી આની જ છે, અનુની જ, અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે। આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ। આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી। આ વાઘરીના જ બધા ધંધા છે, આને જે મરાવાનો છે અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં। અને છોકરીઓ છે ને આને પૈસા દઈને ઊભી કરેલી છે। છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય। આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે। આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે, એમાં કોઈ નહીં છૂટી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।